પાર્ટીના એમએલએ ચૈતર વસાવાના ધારાસભ્ય પદ ઉપર લટકતી તલવાર અત્યારે જોવા મળી રહી છે। ગુજરાત હાઈકોર્ટનો ચૈતર વસાવાને રાહત આપવાનો ઇનકાર છે। ગુજરાત હાઈકોર્ટે આમ આદમી પાર્ટીના એમએલએ ચૈતર વસાવાની બંને અરજીઓને ફગાવી દીધી છે। લાંબી સુનાવણી બાદ ગુજરાત હાઈકોર્ટે ચુકાદો સંભળાવ્યો છે। ગુજરાત હાઈકોર્ટે સેશન્સ કોર્ટનો ચુકાદો યથાવત રાખ્યો છે। ચૈતર વસાવાને રાહત આપવાની સમાજમાં મોટો મેસેજ જે છે તે ખોટી રીતનો જશે। 2 વર્ષથી વધુ સજા હોવાથી ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ રદ થઈ શકે છે। હાઈકોર્ટ તરફથી ત્યારે આ કડક વલણ અપનાવવામાં આવ્યું છે। વધુ વિગતો સાથે સંવાદદાતા આશિષ પટેલ અહીંયા જોડાયા છે। આશિષ, જે પ્રકારે ધારાસભ્ય પદ ઉપર હવે તલવાર લટકી રહી છે અને સૌથી મોટી વાત કે ચૈતર વસાવાને જો રાહત આપી તો સમાજની અંદર ખોટો મેસેજ જશે તેવું હાઈકોર્ટનું કહેવું છે। વિગતો શું? આમ આદમી પાર્ટી તરફથી આ મામલે કોઈ નિવેદન? આશિષ, ખાસ કરીને જે પ્રકારે હાઈકોર્ટનું અવલોકન છે કે જો અહીંયા રાહત આપવામાં આવી તો સમાજમાં ખોટો મેસેજ જશે, એટલે ચોક્કસથી ધારાસભ્ય પદ ઉપર હવે તલવાર લટકી રહી છે। આમ આદમી પાર્ટી તરફથી કોઈ આ મામલે નિવેદન?